આજના વ્લોગમાં તમને દેખાડીશું કે ટાઇલ્સ કેવી રીતે બને છે, સ્ટેપ બાય સ્ટેપ. વિડીયોને જોજો. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ તમને દેખાડીશું ટાઇલ્સ કેવી રીતે બને છે, કેવું મટીરિયલ હોય છે. પાછળ જોઈ શકો છો આ બધી માટી પડી છે, નાની અંદરથી ટાઇલ્સ બનાવવામાં આવે છે. ચલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો આ બાજુ જોઈ શકો છો આ બધી માટી પડી છે. તો મિત્રો જોઈ શકો છો ગાડીની અંદરથી આ માટી ખાલી કરવામાં આવી રહી છે, જે રાજસ્થાનથી માટી લાવવામાં આવે છે. અત્યારે માટી ખાતાની અંદર અમે એન્ટ્રી કરી છે. જોઈ શકો છો અલગ અલગ રીતે ગોડાઉનની અંદર આ માટી પડી છે. જો આ બધી રાજસ્થાનથી માટી લાવવામાં આવે છે. આ બાજુ અલગ અલગ જોઈ શકો છો નંબર ટુ નંબર માટી રાખવામાં આવતી હોય છે. વિડીયોમાં બન્યા રહેજો, લાસ્ટ સુધી તમને પૂરી માહિતી આપશું. આ બાજુ જોઈ શકો છો અહીંયા પણ માટી પડી છે. આ લોડર દ્વારા અહીંયા કાંકતામની અંદર માલ નાખવામાં આવતો છે. લોડર જોઈ શકો છો, લોડર છે. આ લોડર ભરી અને આ કાંટો તમને દેખાડું. કાંટાની અંદર માલ લોડ કરવામાં આવતો હોય છે. આ કાંટાની અંદર લોડ કરવામાં આવે છે અને સામે જોઈ શકો છો વજન દેખાડવામાં આવે છે, કેટલા ટન કાંટો લોડ કર્યો છે. અહીંયા આવી રીતે હોય છે. આ છે માટી ખાતું. માટી ખાતાની અંદર તમને દ્રશ્યો દેખાડ. આ કાંટાનો બેલ્ટ છે, જોઈ શકો છો. આ બેલ્ટની અંદર માટી જતી હોય છે. સામેથી અહીંયાથી આગળ જોઈ શકો છો, અહીંયાથી આગળ ઉપર બેલ્ટની અંદર ઉપર માટી જતી. સામે આ બોલ મિલ જોઈ શકો છો, દેખાઈ રહ્યું છે. બોલ મિલની અંદર માટી લોડ કરવામાં આવતી હોય છે. આની અંદર માટીને એકદમ મિક્સ કરી દેતા હોય છે. અલગ અલગ કેમિકલ નાખવામાં આવે છે. ઘણી બધી આમાં અલગ અલગ કેમિકલ, સિલિકેટ, એ બધી વસ્તુઓ મિક્સ કરતા હોય છે. આ સિલિકેટના બેરલ છે. તેના પછી બોલ મિલને ફેરવવામાં આવે છે. મિશ્ર થઈ ગયા પછી માટીને આવી રીતે આ પાઇપ દ્વારા જોઈ શકો છો અહીંયા ખાલી કરવામાં આવે છે. અહીંયા ટેન્ક તમને આગળ દેખાડું. ટેન્કની અંદર બધો માલ સ્ટોક કરવામાં આવતો હોય છે. આ ઘણા બધા બેરલ પડ્યા છે, સિલિકેટના છે, જોઈ શકો છો. આ ટેન્ક છે. ટેન્કની અંદર આ સ્ટરર ફરી રહ્યું છે. આની અંદર સ્લીપ નાખવામાં આવે છે. આ બાજુ જોઈ શકો છો આ બોલ મિલ છે. આ બાજુ ઘણા બધા જોઈ શકો છો. આ કુંડાની અંદર આ બાજુ અંદર દેખાઈ નહીં રહ્યું. આની અંદર સ્લીપ નાખવામાં આવે છે. નીચેની સાઈડ જોઈ શકો છો. આ બાજુ આ મેગ્નેટ છે. મેગ્નેટની અંદર જે પાવડર હોય છે, પાવડર પૂરો સાફ થઈ જતો હોય છે. મેગ્નેટ એટલે લોહી ચમક. લોહી ચમકમાં જે પણ લોખંડ કચરો હોય આવી રીતે મેગ્નેટમાં સાફ થઈ જતો હોય છે. આ છે પિસ્ટન પંપ. પિસ્ટન પંપ દ્વારા સ્લીપને ઉપર ખેંચી જતા હોય છે. અહીંથી આવશે સ્પ્રે ડાયર. સ્પ્રે ડાયરની અંદર જે એકદમ માટી, ગીલી માટી હોય છે તેને સૂકવી દેવામાં આવે છે. તો જોઈ શકો છો આને પિસ્ટન પંપ કહેવામાં આવે છે. પિસ્ટન પંપ દ્વારા અહીંયા સ્લીપને ઉપર લઈ જતા હોય છે માટીને. જોઈ શકો છો આ સ્પ્રેડારની અંદર અમે આવ્યા છીએ. ઘણા બધા સાયલા છે અહીંયા. માટી જોઈ શકો આવી રીતે સ્પ્રેડારની અંદર આ માટી સૂકી થઈને બેલ્ટની ઉપર પડી રહી છે. જોઈ શકો આવી રીતે બેલ્ટની ઉપર માટી જતી હોય છે. જોઈ શકો છો અહીંયા આ વાઇબ્રેટર જાળી લગાવવામાં આવે છે. કોઈ બી કચરો હોય તો નીચે ઓલી બાજુ પડતો અને એકદમ ચોખ્ખું પાવડર
આ બેલ્ટની ઉપર જઈ રહ્યો છે. અહીંયાથી પ્રેસની અંદર જશે જે ટાઇલ્સ બનતી હોય છે. તમને સ્ટેપ બાય સ્ટેપ પૂરો વિડીયો જોજો, પૂરી માહિતી આપશું. આ બેલ્ટ જોઈ શકો છો કેટલું કન્વર મોટો છે. આની ઉપર આ માટી જઈ રહી છે, પાવડર એકદમ આવો પાવડર સૂકો છે, જોઈ શકો છો. થોડો થોડો ભીનો હોય છે. આ સાયલા સ્પ્રેડ આયર છે, જોઈ શકો છો. આ છે આઈડી બ્લોર, જોઈ શકો છો. અહીંયા સાયલામાં માલ સ્ટોક કરવામાં આવે છે. આગળ જોઈ શકો છો અહીંયા પણ માટી જઈ રહી. આવી રીતે બેલ્ટની ઉપર પાવડર જઈ રહ્યું છે, જોઈ શકો છો. ઉપરના સ્ટોક કરેલા સાયલા ભરેલા છે. આ અલગ અલગ સાઇઝના છે, ઘણા બધા જોઈ શકો છો. એની અંદર માટી સ્ટોક કરવામાં આવતી હોય છે. તો મિત્રો, અમે આવી ગયા છીએ અત્યારે જ્યાં પ્રેસિંગ થતું હોય છે, ટાઇલ્સ બનતી હોય છે. આ જોઈ શકો છો. તમને અત્યારે ટાઇલ્સ કેવી રીતે બને છે આ વિડીયોમાં તમને દેખાડીશું. વિડીયો મને રહેજો, લાસ્ટ સુધી વિડીયો જોજો. તો આની અંદર ટાઇલ્સ બની રહી છે. હવે જો પલટી કહેવામાં આવે છે, પલટીની અંદર ટાઇલ્સ કેવી રીતે સીધી થતી હોય છે, જોઈ શકો છો. અને આવી રીતે પ્રેસની અંદર ટાઇલ્સ બની રહી છે, જોઈ શકો છો. આજના વ્લોગમાં તમને દેખાડી કે ટાઇલ્સ કેવી રીતે બનતી હોય છે. તો આ પ્રેસિંગ થઈ રહી છે પ્રેસની અંદર, જોઈ શકો છો. પ્રેસ આવડો મોટો હોય છે. આની અંદર આ ટાઇલ્સ બની રહી છે. જે તળિયામાં લગાવેલો ભાગ હોય આ જોઈ શકો છો, ઉપર દેખાઈ રહ્યો છે. અને ઉપરનો ભાગ નીચે આવી રીતે ટાઇલ્સ અંદર બનતી હોય છે. અને અહીંયાથી આગળ આ પલટી હોય છે, પલટીની અંદર ટાઇલ્સ ફરી જતી હોય છે, જોઈ શકો છો. આવી રીતે ટાઇલ્સ ફરીને અહીંયા સુધી થઈ જતી હોય છે. આવી રીતે આ ટાઇલ્સ લાઈન ઉપર જઈ રહી છે, આગળ જોઈ શકો છો. બંને બાજુ બે પ્રેસ છે. બંને પ્રેસમાં પ્રેસિંગ થઈ રહી છે ટાઇલ્સ. આ બાજુ પણ જોઈ શકો છો ટાઇલ્સ પ્રેસિંગ થઈ રહી છે, જોઈ શકો છો. આ તમને વિડીયો દ્વારા દેખાડી રહ્યો છું. યુટ્યુબમાં આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજના વિડીયોમાં આટલું. વિડીયો પર જોતા રહેજો. થોડોક અહીંયા પ્રેસિંગ થઈ રહ્યું છે એટલે પ્રેસનો થોડોક વધારે અવાજ આવતો હોય છે. આવી રીતે ટાઇલ્સ બનતી હોય છે. કેવો વિડીયો લાગ્યો, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો. આવી રીતે પ્રેસિંગ થતી હોય છે ટાઇલ્સ, જોઈ શકો છો. આ કેવડી મોટર છે, જોઈ શકો છો. આ બાજુ આવી રીતે પ્રેસની અંદર પ્રેસિંગ થતી હોય છે. ટાઇલ્સ આવી રીતે બનતી હોય છે. અત્યારે આ લાઇનની ઉપર ટાઇલ્સ જઈ રહી છે. લાઇનની ઉપર હાલમાં ટાઇલ્સ જઈ રહી છે. તો બંને પ્રેસની અંદરથી ટાઇલ્સ બનીને આવી રીતે લાઇન ઉપર ટાઇલ્સ જઈ રહી છે. અને પછી ડાયરની અંદર જાય છે. ડાયરમાં નોર્મલ ટેમ્પરેચર દેવામાં આવે છે. આ એકદમ કાચી ટાઇલ્સ છે. જો અહીંયા સેન્સર ઘણા બધા લગાવવામાં આવે છે. ઓટોમેટિક ટાઇલ્સ જઈ રહી છે. જે લાલ કલરમાં જોઈ શકો છો દેખાઈ રહ્યા છે તે સેન્સર લગાવવામાં આવે છે. આ સેન્સર દ્વારા ઓટોમેટિક ટાઇલ્સ જતી હોય છે. આ પ્રોગ્રામિંગ કરેલું હોય છે. આવી રીતે જોઈ શકો. સામે આ ડાયર દેખાઈ રહ્યું છે. ડાયરની અંદર ટાઇલ્સ જતી હોય છે. પ્રેસની અંદરથી જે ટાઇલ્સ બની રહી છે તે એકદમ કાચી ટાઇલ હોય છે. અને તેના પછી ડાયરની અંદર જાય છે. તેને નોર્મલ ટેમ્પરેચર દેવામાં આવે છે. થોડી ટાઇલ્સ બાકી થતી હોય છે. એલિવેટરની અંદર